નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ગુજરાતના જે વિચારનિષ્ઠ લોકો છે, જેમને ગુજરાતના અર્થતંત્રની, ગુજરાતમાં રોજગારી અને બેરોજગારીની વાતો હોય કે મોંઘવારી હોય કે બજેટની વાત હોય, ખૂબ ગહન અભ્યાસ જેમનો રહ્યો છે અને રાજકારણમાં વર્ષોની મંજિલ કાપ્યા પછી એક અનુભવનો નિચોડ પણ તેમની સાથે જોડાયો છે. એવા જયનારાયણભાઈ વ્યાસ સાથે આજે પાવર પ્લે કાર્યક્રમમાં થોડી ગપસપ, થોડી ચર્ચાઓ, થોડી ગંભીર બાબતોની વાતો પણ અહીં કરવી છે. આ વાત એટલા માટે ઉપસ્થિત થઈ કે જે મીડિયાના અહેવાલો આવ્યા છે એ પ્રમાણે 1% લોકો પાસે દેશની 40% સંપત્તિ છે. સામાન્ય ગરીબ માણસ બિચારો સવારથી સાંજ સુધી દોડતો હોય છે રોટલાની પાછળ, અને બીજી બાજુ 40% સંપત્તિ 1% લોકો પાસે છે, એટલે એના પેટમાં પણ એક જાતની ફાટ પડે છે. આવતીકાલની ચિંતાની આજની ચિંતા પણ એને કોરી ખાઈ રહી છે. ત્યારે આર્થિક અસમાનતા 100 વર્ષના ટોચે છે એ વાત જ્યારે આ રિપોર્ટમાં કહેવામાં આવી છે ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રશ્ન ચર્ચા ઉઠાવે છે, ચર્ચાની ડમરીઓ ઉઠે છે અને નિષ્ણાતો પાસે એની વધારે અભ્યાસ હોય. માટે આપણો એક પ્રયત્ન છે કે શું છે ખરેખર સ્થિતિ એ જાણવા માટેનો એક પ્રયાસ કરીએ. જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે આ બાબતના તજજ્ઞ અને જેમનો ખૂબ અભ્યાસ છે તેઓ આપણી સાથે જોડાયા છે. જયનારાયણભાઈને હું સ્વાગત કરીશ અને ચર્ચાનો હું પ્રારંભ કરીશ. જયનારાયણભાઈ, આપનું સ્વાગત છે. જયનારાયણભાઈ, 1% લોકો પાસે 40% સંપત્તિ, એટલે 100 વર્ષમાં સૌથી વધુ અસમાનતા ભારત દેશમાં લોકો વચ્ચે સર્જાઈ રહી છે. આ રિપોર્ટને તમે કઈ નજરે જોવો છો? આપણે જે રીતે આ આખી વાતને મૂકીએ છીએ ને એ જ ગેરસમજ ફેલાવનારી છે. એક જાણે એવું દ્રશ્ય ઊભું કરે છે કે એ 1% લોકો પાસે સંપત્તિ છે, 40% લોકો જેટલી, એટલે તકલીફમાં 40% જ છે, જે અવાસ્તવિક છે. વાસ્તવિકતા એ છે કે આ દેશની 80% સંપત્તિ માત્ર 10% લોકો પાસે છે, માત્ર 10% લોકો પાસે. એટલે બાકીના જે 90% છે એ આ અસમાન વહેંચણી સંપત્તિની એનો ભોગ બનેલા છે. એટલે દેશમાં તકલીફ 90%ને છે, 40%ને નહીં. અને એ અસમાનતાની જે વાત છે તે 90%ને લાગુ પડે છે. અને જે લોકો જેને ધનના શેઠ કહીએ છીએ આપણે, એવા 1% જ આ બધા ઉપર પોતાનો કાબુ જમાવીને બેઠા છે. જયનારાયણભાઈ, એક સહજ સવાલ ઉઠે છે કે આર્થિક અસમાનતા વધતી જાય છે એ દેશના ભવિષ્ય માટે ચિંતાનો વિષય કેટલો? કોઈ પણ દેશના ભવિષ્ય માટે એક હદથી આગળની આર્થિક અસમાનતા એ ચિંતાનો વિષય હોય. કારણ કે આર્થિક અસમાનતા છે માટે દેશ જે રીતે પ્રગતિ કરવું, તમારો જીડીપી વધશે પણ એ જીડીપી જે રીતે વપરાવો જોઈએ તે રીતે નહીં વપરાય. એક બીજો એક પ્રકારનો અસંતોષ ઊભો થશે. કોઈ પણ દેશની પ્રગતિ અસંતોષ જ્યારે પ્રજામાં વ્યાપક હોય ત્યારે થઈ શકતી નથી. એટલે ભારતીય આખા ભૂખંડને માથે એક પ્રકારની જાણે કે અશાંતિ ઊભી થઈ છે, અજંપો ઊભો થયો છે. કે આપણે જ્યારે એક બાજુ જોઈએ કે બધા જ એરપોર્ટ તો અદાણી પાસે, બધા પોર્ટ તો અદાણી પાસે, અમુક તો અંબાણી પાસે. તમે છોકરાની સગાઈ કરો તો એ સગાઈનો 3 દિવસનો ભપકો પણ એવો ભવ્ય હોય, કહી શકાય એમના પૈસા છે વાપરે, ના નથી. પણ ફ્રાન્સના રાજા લુઈ જેવું થાય આમાં, કે લોકો ભૂખે મરે છે અને તોફાનો કરે છે, તો રોટી નથી મળતી તો સૂકો મેવો અને ફ્રૂટ કેમ નથી ખાતા. એમણે બહુ સારું કામ કર્યું. માર્ક ઝકરબર્ગથી માંડીને બધાને બોલાવ્યા. ભારત સરકારે બહુ સારું કામ કર્યું. જામનગરને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 10 દિવસ માટે જાહેર કર્યું. એટલે સરકાર ઉપર પણ આ જે ધનના શેઠો છે એમનું વર્ચસ્વ કેટલું છે એનું આ ઉદાહરણ છે. મારા કે તમારા છોકરાની સગાઈ પહેલાં તો આવું કંઈ જેને પ્રી વેડિંગ એવું આ તમાશો કરવાનું આપણે પોસાય જ નહીં.
મુકેશભાઈ કર્યો, સારી રીતે કર્યો, પણ જે રીતે એનો મીડિયામાં ધમાકો બોલાવવામાં આવ્યો, એવા અખબારો કે જે એક જમાનામાં એમ કહેતા હતા કે અમે તો સરકારની જાહેરાતે નથી લેતા, એ અખબારો પાનાના પાના ભરીને આરતી ઉતારે, પહેલા પેજ ઉપર આરતી ઉતારે. એ શું બતાવે છે કે હવે બધું જ ધનના શેઠોએ ખરીદી લીધું છે, તમારી પાસે કશું રહ્યું નથી. અને જ્યારે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કુકરનો વાલ બંધ થઈ જાય છે, અને કુકરનો વાલ બંધ થઈ જાય એટલે ધમાકો થાય છે, કુકર ફાટે છે. આપણે કુકર ફાટવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ. જયનારાયણભાઈ, કુકર ફાટે એનો અંદાજ એ કુકરનો વાલ જે આપતો હતો એ વાલ બંધ થઈ ગયો, માટે કુકર ફાટે એવી સ્થિતિ પેદા થઈ. પણ ગ્લોબલાઇઝેશન થયા પછી અને પહેલાંથી મુઠ્ઠીભર મૂડીપતિઓ હંમેશા સરકારો ચલાવતી આવી છે એવો આક્ષેપ થતો રહ્યો છે. અમેરિકામાં પણ મોટાભાગે યહૂદી જે અરબોપતિ છે, ઉદ્યોગપતિઓ છે, એ લોકો અમેરિકન સરકારને ગાઈડ કરે છે કે તમારે આ કરવાનું ના નહીં કરવાનું. આવી સ્થિતિ દુનિયાભરમાં થઈ રહી છે કે માત્ર ભારતમાં જ છે? આ પ્રચાર માટે બહુ સારું છે. તમને ખબર છે ન્યૂયોર્ક ટાઈમ્સના માલિક કોણ છે? કોણ છે? કોઈ ભાગ્યે જ કોઈને ખબર હોય છે. વોશિંગ્ટન પોસ્ટમાં પણ એ જ છે, ટ્રમ્પ છે. પણ ત્યાં શેર હોલ્ડિંગથી માલિક થવાય છે, એડિટર નથી થવાતું. શું છાપવું, શું નહીં છાપવું, શું એડિટોરિયલ પોલિસી, એ એડિટર નક્કી કરે છે. એ વાત સાચી આપની. શિકાગો ટ્રિબ્યુનમાં પણ હું જ્યારે ગયો હતો ત્યારે એડિટર ખાલી 5 મિનિટ મોડો પડે અને નીચે બેઠો હતો, અને એના જે પગારદાર એડિટર્સ હતા એ લોકો ખુરશી પર બેઠા હતા અને માલિક નીચે બેઠો હતો. એટલે એ સાચી લોકશાહી ત્યાં દેખાતી હતી. પણ મારો મુદ્દો આટલો જ છે કે ઉદ્યોગપતિઓ દેશ ચલાવે છે, પોલિસી નિર્ણયો લે છે. એ ઉદ્યોગપતિ તરીકે દેશના વિકાસમાં પ્રદાન કરતા હશે એમાં ના ન કહી શકાય. આજે અમેરિકાનો મોટામાં મોટો ઉદ્યોગ એ વોર ઇન્ડસ્ટ્રી છે, અને એના માટે જે કંઈ એ ઉદ્યોગો ચાલે છે એ દુનિયાને બરબાદ કરવા માટે જ ચાલે છે મોટાભાગના. એટલે હશે એવું, પણ સાવ આ રીતનું બ્રિટનના વડાપ્રધાને એમના ઘરે કોવિડ દરમિયાન એના રિસ્ટ્રિક્શન લાગુ હતા ત્યારે જે પાર્ટી આપી એમાં એક જ માણસ વધારે તો એને રાજીનામું આપવું પડ્યું વડાપ્રધાન તરીકે. અને એના સામે ઇન્ક્વાયરી થઈ, બ્યુરોક્રેટિક ઇન્ક્વાયરી. એને ગ્રીલ કરતો તમે જુઓ તો તમને લાગે કે ના, એની ઇન્ક્વાયરી થઈ રહી છે. એટલે એ આપણે ભૂલી જઈએ છીએ કે આ ભલે જે હોય ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ રહેતું હોય તો એ ધન સંપત્તિ ઊભી કરે છે માટે રહેતું હશે, નથી રહેતું, સાવ એવું નથી. પણ લોકશાહીના મૂલ્યોને સાવ ઠેકાણે પાડી દો તમે, એવું વર્ચસ્વ કોઈ જગ્યાએ કોઈનું નથી. સામાન્ય રીતે અમંગળ વાત કે આવી કોઈ ભવિષ્યવાણી કરતાં પહેલાં મીડિયા પણ એક વખત વિચારતું હોય છે કે શું એનો મેસેજ જશે. એ પણ એક ચિંતાનો વિષય ઘણા લોકોને બનતો હોય છે. જેમ કે અબ્રાહમ લિંકન વખતે અમેરિકામાં શેરી યુદ્ધ ફાટી નીકળ્યું હતું. એ આર્થિક અસમાનતાનો એક ભાગ હતો, ભલે એકમાત્ર કારણ નહોતું, પણ બીજા પણ ત્યાં આગળ રંગભેદની નીતિને બીજા પ્રશ્નો હતા. આ શેરી યુદ્ધની આહટ આ પ્રકારની આપણને સંભળાઈ રહી છે. આપણા ત્યાં એક વસ્તુ યાદ રાખજો કે આપણે ભવિષ્યવાદી છીએ. હું સુખી છું તો મારું નસીબ સારું છે, પેલો દુઃખી છે તો એ કંઈ ગયા જન્મના પાપ ભોગવે છે, જેને ફેટાલિઝમ કહેવાય. એવરેજ ભારતીય એ ફેટાલિઝમનો શિકાર છે. અને જ્યાં સુધી માણસ ફેટાલિઝમ પર જીવે છે ત્યાં સુધી આ પ્રકારના રમખાણો થતા નથી. થાય મર્યાદિત અને શમી જાય. એટલે હું વિસ્ફોટક રમખાણો એકાએક ફાટી નીકળે એ પ્રકારની પરિસ્થિતિ જોતો નથી. જયનારાયણભાઈ, 80 કરોડ જનતાને આપણા ત્યાં મફત રેશન આપવામાં આવે છે. કદાચ એ મલમપટ્ટો છે કે આર્થિક અસમાનતાની સામે ગરીબોને એનો પેટનો જઠરાગ્નિ શાંત રહે એ માટેનો પ્રયાસ છે. 80 કરોડ જનતાને મફત રેશન આપવું કેટલું અંશે આપને યોગ્ય લાગ્યું છે?
સંપૂર્ણ યોગ્ય છે. કારણ કે એક પંક્તિઓ છે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કણી ન લાદશે. માણસ બધું સહન કરી શકે છે, ભૂખ નથી સહન કરી શકતો, અને એ પણ આ દેશનો નાગરિક છે. તમે એને 80 કરોડ લોકોને 5 કિલો ઘઉં આપે છે સરકાર, એના ગુણગાન ગયા સાહેબ. તમને ખબર છે આ દેશમાં સૌથી વધારે ટેક્સ કોણ ભરે છે? સૌથી વધારે ટેક્સ કોણ ભરે છે? કલ્પના કરો. સૌથી વધારે ધનવાન 3% છે, એ લોકો ભરે છે. કઈ રીતે? એમના પર ટેક્સનું ભારણ પ્રત્યક્ષ ને પણ પરોક્ષ કઈ રીતે? જીએસટી થી મળી ઘણા બધા. જે જીએસટી આ દેશમાં ઉઘરાવાય છે એનો 52% ગરીબો ભરે છે. 52%. આજે એક ભિખારી નીચેથી 5 રૂપિયાનું ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ લેશે કે રોડ સાઈડે મજૂરી કરતી બહેનનું બાળક રોતું હશે, એના માટે 5 રૂપિયાનું પેકેટ લેશે, એના પર 18% ટેક્સ લાગે છે. ત્યાર પછી મધ્યમ વર્ગ ભરે છે અને 3% જીએસટી. આપણે કેવા ફિગરની વાત કરી છે? મહિને 1,40,000 કરોડ, 1,45,000 કરોડ, એમાંથી 3% જ ધંધા સેટ ભરે છે. 52% ગરીબો ભરે છે. એટલે તમે ઉપકાર શું કરો છો? એમને આપો છો તો આપવા જોઈએ એમને, નહીં તો એમને કામ આપો તમે. સરકાર આ આયોજન કરવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. એમને આપવાના વિરોધમાં હું નથી, આપવા જોઈએ, આથી વધારે આપવા જોઈએ. જનરલભાઈ, મારો મુદ્દો એ હતો કે એને 80 કરોડ જનતાને આપણે અનાજ આપવું પડે, એ સ્થિતિ પણ, એ નોબત પણ સારી નથી ને. એનો એ કાયમ માટે ન સારું લાગે. અંતે પરિણામ શું આવી શકે? કારણ કે તમારા પાસે એનો કોઈ ઉપાય નથી. તમે ઉપાય કરો, તમારે ઉપાય કરવો નથી. તમે મનરેગા કરો છો, મનરેગામાં એક અસેટ એવું બતાવો કે જે અસેટ જનરેટ થયું હોય, એનું એ જ તળાવ હોય, એમાંથી જ માટી ખોદાય, એની એ જ જગ્યાએ 2-3 વાર મનરેગાના કામો થાય. તમે ગરીબોના મોંમાં રોટલો જાય છે, એમાંય તમે કરપ્શન કરો છો. અને હવે તો સીધા પૈસા સરપંચોને અપાય છે. અરે ત્યાં જે કરપ્શન થાય છે એ તો આપણે ધ્રુજી જઈએ એવું હોય છે. એટલે આપણે એક એવી નાલાયક પ્રજા છીએ કે જે ગરીબોનો રોટલો ખાઈ જવામાં પણ જેને હિચકિચાટ નથી અનુભવતો. આર્થિક અસમાનતા માટેના અનેક કારણો છે, પણ કોઈ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં અસંતોષ કે અજંપો નથી. ખેડૂતો પણ એ બાબતમાં પોતે રડી રહ્યા છે કે અમારી સ્થિતિ સામે કોઈ દિવસ સરકાર જોતી નથી. આપ માનો છો કે ખેડૂતોની અપેક્ષાઓ પૂરી નથી થતી સરકારથી? જો ખેડૂતો લડી રહ્યા છે મિનિમમ સપોર્ટ પ્રાઇસના કાયદા માટે, આપવો જોઈએ. હું એમના તરફેણમાં છું, આપી દો, કાલે આપી દો. મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવી જોઈએ. કેટલા ટકા પાકને મળે છે એનો લાભ? બધાને આપો, તમે 100% આપો. પણ તમને એ ખબર હોવી જોઈએ કે 98.6% ખેતરો આ દેશમાં સ્મોલ અને માર્જિનલ ફાર્મર્સના છે. એટલે બધાને લાભ આપો છો તો કદાચ પેલા બેઈમાન લોકો છે 3%, એ લોકો લઈ જતા હશે, મને એનો કોઈ વાંધો નથી. પણ એના કારણે 98% ખેડૂતને લાભ ન મળે તે ન ચાલે. મેં હમણાં જ આ પુસ્તિકા તૈયાર કરી છે, પડી છે, જો એને ફાઇનલ કરવાની બાકી છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કાયદો એ ખેડૂતની સમસ્યાનો ઉકેલ નથી. એને એક ટેમ્પરરી વચગાળાની રાહત તરીકે તમે આપી શકો છો, આપવું જોઈએ. પણ ત્યાર પછીના જે પ્રશ્નો છે એ એનાથી નહીં ઉકેલાય. કારણ કે ખેતરની જે કદ, એનો જે વિસ્તાર છે નાનો ને નાનો થતો જાય છે, ખેતરના ટુકડા થતા જાય છે. હવે એક વખતે 4 હેક્ટર હતું, એ અત્યારે 1 એકરે આવી ગયું છે. અને તે 1 એકરે તો કેટલા હશે સરેરાશ? 98.6% તો એનાથી નીચેના સાઇઝમાં છે. તો તમે એ નાના ખેતરમાં જે ઉગાડશો એને ગમે તેટલી સપોર્ટ પ્રાઇસ આપશો તો એને પોસાશે ખરું? તમે અડધો વીઘો ઘઉં વાવો અને બધા ઇનપુટ કોસ્ટ ગણો અને પછી સ્વામિનાથન સમિતિના અહેવાલ પ્રમાણે એના ઉપર 50% ઉમેરી અને એને મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપો, અને એક 40 વીઘા ઘઉં આવે એને આપો, બેને સરખી આપી શકશો તમે? કઈ રીતે નક્કી કરશો? એટલે આ એનો ઉકેલ નથી. અત્યારે ખેડૂતને
નથી પોસાતું હકીકત છે. મોટા ભાગના ખેડૂતો સ્મોલ એન્ડ માર્જિનલ ફાર્મર્સ છે, એ હકીકત છે. એમને આપવું જોઈએ એની હું પૂરેપૂરી તરફેણમાં છું. પણ ત્યાર પછી લાંબા ગાળાના પ્રશ્નો વિચારશો ખરા? જમીનોનું ટુકડાકરણ, એના નીચે સલવાઈ જતી 50% કરતાં વધારે ખેતીની જમીનો, જે શેઢા, નાળિયા, પાળા, વાડ, એના નીચે જાય છે, ભાગ પડે છે. એમાં 50% જમીન એમાં જાય છે, એ બરબાદ થઈ રહી છે. આકાશિયા ખેતી છે તમારે ત્યાં, માત્ર 20% જ સિંચાઈ ઉપર આધારિત ખેતી છે. તેનું શું? તમે એવા પાકો પકો છો કે જેમાં આપણે પાણીની સખત તંગી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે તમે એવા પાક પકવો છો, અને એમાં પણ મીટ, જેની નિકાસમાં તમે બીજા નંબરે છો. અને મીટ 1 કિલો એ 1000 લીટર પાણી જોઈએ એને પેદા કરવા માટે, ત્યારે પેદા થાય છે. શેરડી તમે નિકાસ શાની કરો છો? ખાંડની નિકાસ કરો છો, ચોખાની નિકાસ કરો છો. આ બધા ખૂબ પાણી વાપરતા પાકો છે. તો તમે આવનાર સમયમાં ઓછા પાણીએ પાકે એવા પાકો તરફ જશો ખરા? નહીં જાઓ તો આ દેશ આખો ભૂખમરામાં સપડાશે, અને આવકની અસમાનતા તો સૂઈ જશે એક બાજુ. રોટી રમખાણો થશે આ દેશમાં. એ તરફ જ હું આવી રહ્યો છું. જે આપે વાત કરી એની સાથે સંમત થવું પડે, પણ આર્થિક અસમાનતા વધવા માટેના કારણોની ચર્ચા કરીએ. ફરીથી એ મુદ્દા ઉપર હું આવું છું કે રોટી રમખાણ થાય એવી એક વકી આપે બતાવી, પણ જે દેશની અંદર કોરોનાના સમયમાં ઉદ્યોગપતિઓની આવક વધતી જાય, રાજાની કુરીની જેમ દિવસે ના વધે એટલી રાત્રે વધે, રાત્રે ન વધે એટલી દિવસે વધે, અને બીજી બાજુ ગરીબો વલખા મારતા હતા. તો આ આર્થિક અસમાનતા ભયાનક નથી? એનું કારણ સરકાર છે અને ઉદ્યોગપતિઓ પોતે પણ છે. જે સમયગાળાની તમે વાત કરો છો એ એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં એક ઉદ્યોગપતિ, ટોચના ઉદ્યોગપતિ દેશના, એ રોજના 100 કરોડ કમાતા હતા. એટલે ઉદ્યોગપતિઓએ સમજવું જોઈએ કે હવે જો માત્ર એકતરફી વ્યવહાર રાખશે, ખાધા જ કરવાનો, આ દેશને એમણે ખાધો જ છે, ફોલી ખાધો છે. એરપોર્ટ ફોલી ખાધો, સિમેન્ટ પ્લાન્ટ ફોલી ખાધો, પોર્ટ્સ ફોલી ખાધા, અને પોતાના પૈસા થકી સરકારો ઉપર કબજા કર્યા. એ લોકો પોતે બહાર બધું પોતાનું વ્યવસ્થિત ગોઠવીને બેઠા છે. એમને સમજણ પડે છે કે એક દિવસ આ દેશમાંથી તક આપણે ભાગી જવું પડશે. બધા પોતાના વ્યવહારો અને વ્યવસાયો અને રહેઠાણો બહાર કરીને બેઠા છે. અને એ જ રીતે દેશના કેટલાક મોટા પોલિટિશિયનો પણ રાંચથી માંડીને ફાર્મ હાઉસ સુધીની સવલતો બહાર કરીને બેઠા છે. મરી જશે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગ. સૌથી વધારે આમાં કચ્ચર ગાંઠ નીકળી જશે મધ્યમ વર્ગનો. અને મધ્યમ વર્ગને હું ચોક્કસ દોષિત ગણાવીશ. આના માટે ઉદ્યોગોને નહીં દોષિત ગણાવું, ઉદ્યોગપતિઓને નહીં ગણાવું, અને આ પોલિટિશિયન્સને પણ નહીં દોષિત ગણાવું. કારણ કે મધ્યમ વર્ગ આંધળો થઈને કોમના નામે, ધર્મના નામે, રંગના નામે, વ્યક્તિના નામે મત આપે છે. વિચારતો નથી કે શું થાય. દેશ પ્રગતિ કરી રહ્યો છે. આપણે જીડીપી વધીએ એટલે આપણે ત્રીજા નંબરે આવી જાય. ત્રીજા નંબરે આવી જઈને તમે દુનિયામાં માથાદીઠ આવકમાં 132મા નંબરે છો, એ તમને ખ્યાલ છે? ત્રીજા નંબરે આવી જવાથી શું? તો પહેલાં ધના શેઠોની આવક વધવાની, તમારી નહીં. એપીએસ સૂચકાંકમાં પણ આપણે પાકિસ્તાન કરતાં પાછળ છીએ. આ ઘણામાં પાછળ છે. અને એના કરતાં તમને જાણીને નવી લાગશે કે બહારના વિદ્યાર્થીઓ અમેરિકન યુનિવર્સિટીમાં ભણવા જાય છે વર્ષે 8.5 લાખ, કેનેડા 8.5 લાખ, ઓસ્ટ્રેલિયા 8 લાખ, બ્રિટન 6.5 લાખ, જર્મની 5 લાખ, ઇવન સોયના ટોચકા જેવું, ટાંકણીના ટોચકા જેવડું દક્ષિણ કોરિયા, ત્યાં 2 લાખ. આપણા ત્યાં વર્ષે 50,000 બહારના વિદ્યાર્થીઓ ભણવા આવે છે. તે પણ એમાંથી ચોથો ભાગ તો નેપાળથી આવે છે. એટલે તમારી શિક્ષણ આજે વી આર ઇન ધ એરા ઓફ નોલેજ, અને નોલેજ તમારું જો ખાડામાં પડી રહ્યું હોય, દેશની બીજી મોટી ચિંતા
એ શિક્ષણની ગુણવત્તા હોવી જોઈએ. જે રીતના વાઇસ ચાન્સેલરો નિમાય છે, જે રીતના એક વાઇસ ચાન્સેલરને એક યુનિવર્સિટીમાં લેક્ચરરમાંથી આસિસ્ટન્ટ પ્રોફેસરમાં પ્રમોશન મળ્યા ને ટૂંક સમયમાં એમને એક આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બનાવી દેવાય. આ કોઈ રીત છે? વાઇસ ચાન્સેલરમાં તમે તમારી વિચારસરણીવાળા શોધો, પણ સારા તો શોધો. વાઇસ ચાન્સેલર જેવો હોવો જોઈએ, એની ગરિમા હોવી જોઈએ. આજે એસરનો રિપોર્ટ આવ્યો છે, ઇન્ડિયન એક્સપ્રેસે વચ્ચે પબ્લિશ કર્યો હતો કે 9મા ધોરણનો કે 10મા ધોરણનો છોકરો 3જા ધોરણની ચોપડી વાંચી શકતો નથી. કઈ જાતનું શિક્ષણ આપો છો તમે? તમે શિક્ષણના થકી દેશમાં એક બીજો મોટો વર્ગ ઊભો કરી રહ્યા છો. તમે કેટલા વર્ગો ઊભા કરી રહ્યા છો? એક શિક્ષણ થકી એક વર્ગ ઊભો કર્યો, એ વર્ગ સરકારી સ્કૂલોમાં ભણીને આવે છે, એને મજૂરી કરવા સિવાય કંઈ છે નહીં. એક બીજો એવો વર્ગ છે કે જે ખાનગી કોલેજોમાં ભણે છે. એવી કોલેજો છે આ રાજ્યમાં કે જ્યાં તમારે ફીસ ભરવાની હોય છે, નથી ક્લાસ ભરવાના હતા, નથી કંઈ કરવાનું હતું, અને તમને કોન્વોકેશનમાં સર્ટિફિકેટ મળી જાય છે. એ કોલેજોને તમને ખબર છે કઈ કોલેજો છે, એને તમે કશું નથી કહેતા. તો આ છોકરાઓ છેતરાય છે, અને આ છોકરાઓને શિક્ષણ સામે છેતરપિંડી છે. એના સામે ચૂપ ન બેસાય. પણ આ દેશના મધ્યમ વર્ગને સાપ ડસી ગયો છે, મોહમાં છે. એને તમે રામ મંદિરની વાત કરો, તમારા સામે લડવા ઊભો થઈ જશે. જેને રામચંદ્ર ઈશ્વાકુ વંશના હતા એમ ખબર નથી. રામચંદ્ર ભગવાન સૌના ભગવાન છે, મારાય ભગવાન છે. પણ તમે ભગવાનનો ભગવાનની રીતે ઉપયોગ કરો. રાજકારણમાં શું ઉપયોગ કરો છો? રામનો રાજકારણમાં કઈ એ ઉપયોગ કર્યો અને જે પરિસ્થિતિ સર્જાણી એ તમે જોઈ શકો છો. તો ઇતિહાસ પરથી તો શીખો. દેશના રાજકારણમાં કઈ કોણ છે? કઈઓ ઘણી છે અત્યારે, ઘણી કઈ છે જેમણે દશરથના રથમાં આગળી ગાલી અને રથો ચલાવ્યા છે. કઈની ખોટ નથી અત્યારે શકુનીની ખોટ નથી, કઈની ખોટ નથી, ભીષ્મ પિતામહ જેવા નપુસકોની ખોટ નથી. અત્યારે ખોટ છે તો જો ભીષ્મ પિતામહ કે દ્રોણગુરુ કે કૃપાચાર્યએ એક અંકોટો કર્યો હોત ને દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતું ત્યારે કે રૂક જાઓ, તો મહાભારત ન થયું હોત સાહેબ. અત્યારે રૂક જાઓ કહેનાર નથી કોઈ ગામમાં. દૂધ મંડળી, સેવા મંડળી, આ મંડળી, તે મંડળી, ઢીકડી મંડળી, ફરાળી મંડળી, દર અઠવાડિયે ચૂંટણીઓ કોકને કોક આવતી હોય છે. અને ગામોને એવા વીખી નાખ્યા છે કે આજે ગામમાં કોઈ વડીલનું માન નથી રહ્યું. ગામ સભા ભેગી થઈ અને કોઈ વડીલ કંઈ કહેવા ઊભા થાય તો લબરમૂછિયાઓ એને બેસાડી દે છે. બે તમે સોનામાં બે તમે ઘેર સલાહ હાલજો, હોય ના હાલશો. જયનારાયણભાઈ, એક થોડોક સ્કીપ કરું મુદ્દો સબ્જેક્ટમાંથી. એક મિત્રતાના દાવે એક આપના ના એ આપ નક્કી કરજો. સ્કીપ નથી કરતો જવાબ. આપ નક્કી કરજો મારો સવાલ કેવા પ્રકારનો છે. પણ મારા મનમાં જે વાત ઉઠી એ હું તમને કહું છું. ક્યારેક તમને ડરાવવાનો પ્રયાસ થાય છે સાચું બોલવા બદલ? ક્યારેક ધમકી મળે છે? ક્યારેક કોઈ? હું 17 વખત નિશ્ચિત મૃત્યુમાંથી પસાર થયો છું. જે દાડે જગ્યા ઉપર ખાલી પડી અને જરૂર પડશે 1000 હાથવાળો બોલાવી લેશે. એ એક જ ઓથોરિટી છે જેણે મને અહીં મોકલ્યો છે. 17 વખત એણે મને જીવતદાન આપ્યું છે. પછી શું જોઈએ તમારે? અરે એવો કોઈ પ્રયાસ થયો પણ નથી. હું બહુ જ પ્રમાણિકતાપૂર્વક કહું છું. આખા બોલા સ્વભાવના કારણે રાજકારણમાં ન્યાય તો થયો છે એવું લાગે છે આપણે? ના, અન્યાય ક્યારે કહેવાય કે જ્યારે તમારે કંઈ લેવું હોય અને તમને એ ના મળે. મેં કોઈ અપેક્ષાથી જાહેર જીવન, અને હું રાજકારણમાં હતો નહીં, આજેય નથી. જાહેર જીવનમાં હતો, આજે છું. હું આજે પણ જાહેર જીવનમાં છું ને, એટલે તમને ઇન્ટરવ્યૂ આપું છું.
જયનારાયણભાઈ, અસમાનતાની વાત ઉપર હું પાછો આવું. જે ધનના શેઠો બધા જે આખા નાકછોડ ભરી છે દેશની ગરીબોને, અને ગરીબોની દયાજનક હાલત થઈ. વાઇબ્રન્ટ સમિટમાં એક વખત ભૂતાનના વડાપ્રધાન આવ્યા હતા, અને અમેરિકન વિદેશ મંત્રીથી મળીને વર્લ્ડ બેંકના માંધાતાઓથી મળીને ઘણા બધા લોકો ઉપસ્થિત હતા. ત્યારે એમણે એક વાત કરી હતી, મારા દેશમાં મારે કોઈ ઇન્ડસ્ટ્રી જોઈતી નથી, હું કોઈને માટે લાલ જાજમ પાથરીશ નહીં કે મારા ત્યાં મૂડીરોકાણ લાવો, મને જીડીપીમાં પણ રસ નથી, મને રસ છે માત્ર ને માત્ર અમારા હેપીનેસ આંખ ઉપર. મારા દેશનો લોકો ખુશ હોવા જોઈએ, અને તમામ ચિંતા કરવાની જવાબદારી મા બાપ તરીકે અમારી છે. આ વસ્તુ અસમાનતાને થોડીક રાહત અપાવે એમાંથી આપણને કે હેપીનેસ આંખ આપણે ભૂલી ગયા છીએ. આપણે મૂળ કશું સમજ્યા જ નથી. આપણે દરેક માણસ પોતાનું હિત નક્કી કરે છે. જેમ અત્યારે મીડિયા આખું વેચાઈ ગયું છે, એણે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી. રાજકારણીઓ નથી વેચાયા છે એમના માટે કઈ પણ રાજકારણીઓને એમને 5 વર્ષે જવાનું છે પબ્લિક પાસે, અને એ પબ્લિકને હું દોષ આપીશ, રાજકારણીઓને નહીં આપું. હું આપને વાત કરું જયનારાયણભાઈ, હવે બાકી એટલું જ રહ્યું છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર રાજકારણીઓ વેચાવા નથી માંડ્યા, બાકી બધું જ વેચાવા મળ્યું છે. વેચાય છે તો તમે એમને મોકલો છો છોકરા ચૂંટીને પાછા. હું મારી વ્યથા જ આ છે કે આ દેશના મધ્યમ વર્ગને સાપ સૂંઘી ગયો છે. બધા તંદ્રામાં છે, મોહમાં છે, એક જ વ્યક્તિ સિવાય એમને કંઈ દેખાતું નથી, અને ધર્મ કોમ આના રાજકારણ સિવાય એમના મગજમાં કશું જતું નથી. પરંતુ જયનારાયણભાઈ, આટલું બધું જ લોકો સમજે છે, છતાં પણ એક પ્રભાવિત થઈને ચાલે છે, હિપ્નોટાઇઝ થઈ ગયા છે. મારો મુદ્દો એટલો જ છે, એટલે જ હું આગળ વાત કરું છું કે પ્રશ્ન ઊભો કર્યો ને, કારણ કે મને 1973થી 1990 આ રાજ્યના ઔદ્યોગિક વિકાસની નીતિઓ ઘડવાનો અને એને અમલમાં મૂકવાનો તક મળી હતી. છેલ્લો 5000 કરોડ કરતાં વધારેનો પ્રોજેક્ટ એ મારા સમયમાં 1985માં આવેલો. ત્યાર પછી ગુજરાતે ગમે તેટલા વાઇબ્રન્ટ કર્યા હોય, એ સાઇઝનો એક પણ પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો નથી. ગુજરાત પહેલા નંબરે હતું, વાઇબ્રન્ટથી નથી આવ્યું. ગુજરાત જ્યારે અલગ રાજ્ય બન્યું ત્યારે 8મા નંબરે હતું, અને ત્યાર પછી ગુજરાત 1990-91 સુધીમાં બીજા નંબરે કે પહેલા નંબરે પહોંચ્યું. આજે ક્યાં છે ભગવાન જાણે, કારણ કે હવે આંકડા સાચા મળતા નથી. પણ હોય પહેલા નંબરે તેમાં કંઈ દાળ મારી નથી, પણ નહીં હોય. તામિલનાડુ જેવા રાજ્યો પણ આપણાથી આગળ નીકળી ગયા. જેણે એને પહેલા નંબરે મૂક્યો એ માઇક્રો અને લઘુ ઉદ્યોગોનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો છે. આજે નિરમા 30,000થી શરૂ થયું હતું, 3.8 લાખ એ કેપિટલથી રિલાયન્સ શરૂ થયું હતું. મૂવ 30-40 હજારમાં શરૂ થયું હતું. 1 લાખની મૂડીથી કેડિલા શરૂ થયું હતું. ટોરેન્ટ એવી જ નાની માઇક્રો બિગિનિંગથી શરૂ થયું હતું. આ બધા હતા તો આજે વટવૃક્ષો બન્યા. આજે યુનાઇટેડ ફોસ્ફરસમાં મેં રજુ શેઠને ચડી પહેરીને પ્લાન્ટના ઉપર ચડીને કામ કરતા જોયા છે. આજે યુનાઇટેડ ફોસ્ફરસ ઇઝ અ મલ્ટીનેશનલ કંપની. તમે વાવેતર કરવાના બંધ કર્યા છે, તમારે જે નથી કરવાનું એ કર્યું છે, અને નહીં કરવાના કામો કરીને કરવાના કામ નથી કર્યા. આ રાજ્યમાં મૂડી પ્રચુર ઉદ્યોગ જોઈતો જ નથી, અમારે શ્રમ પ્રચુર ઉદ્યોગ જોઈએ છે. નાના એકમોને પ્રોત્સાહિત કરો, એ વધારે રોજગારી આપશે, એ વધારે ઓછો સમયમાં ચાલુ થશે, એ ઓછું પોલ્યુશન કરશે, એને ઓછી વીજળી જોઈશે, ઓછું પાણી જોઈશે, અને ઓછી ગંદકી કરશે. જયનારાયણભાઈ, એક વખતે બ્રાસ ઉદ્યોગની ઓળખ જામનગર બન્યું હતું. એક તમે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી કે ક્લોક ઇન્ડસ્ટ્રી, રાજકોટ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી, આ તમામ બાબતોમાં આપણી જે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી હતી એ બહુ જ પાવરફુલ હતી. અને આપ એટલું કબૂલ કરો છો કે માધવસિંહભાઈની એ દૂરંદેશી હતી કે જેમને જીઆઈડીસીની આખી ચેઇન ઊભી કરી, એટલે ગામડાનો યુવાન ગામડામાં જ રોજગારી મેળવે અને શહેર સુધી ના આવવો જોઈએ. જો મેં ગુજરાતના 4 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે, પણ જીઆઈડીસીની જે યોજના અને કલ્પના છે
તે એક સમયે કેન્દ્રના કોમર્સ મિનિસ્ટર જે જીઆઈડીસી અને જીઆઈઆઈસીના ચેરમેન તરીકે અહીં મોકલવામાં આવ્યા હતા જેમને, એ મનુભાઈ શાહની છે. અને ત્યાર પછી એ નિગમોમાં એવું સંકલન રહ્યું, એવા એના ચેરમેનો મૂકવામાં આવ્યા, એવા મંત્રીઓને કામ આપવામાં આવ્યું, એવા અધિકારીઓ મુકાયા કે જે લોકો ઇન્ડસ્ટ્રી સ્પેશિયલાઇઝેશન કર્યું. એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. અમે ઇન્ડસ્ટ્રીને સમજતા હતા, ઇન્ડસ્ટ્રીને શું જોઈશે. એક સમયે પાટણકર સાહેબને જીએસએફસીના અધિકારીઓને સાથે લઈને ભાવનગરમાં અમે કેમ્પ કર્યો. સવારે ગયા ને સાહેબ સાંજે તો લોનના ચેક ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. આ સંવેદનશીલતા હતી. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ એ કોઈ મોટા ઉદ્યોગના એકલાના કારણે થયો નથી. એમણે એમનું જે કંઈ પ્રદાન કરવાનું છે કર્યું છે, પણ એ પ્રદાન કરતાં નુકસાન વધારે કર્યું છે. પણ પરિણામે મરી ગયા. આપણા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો સાફ થઈ ગયા. આજે સુરતની આટલી ચમકદમકની વાત કરીએ. સુરત કેમ ચમકદમક કરે છે? સુરતમાં દુનિયાના સૌથી વધારેમાં વધારે નીટિંગ મશીન્સ છે. સુરતમાં શાળ દર મિનિટે 38 કિલોમીટર કાપડ વણે છે. એ સુરત છે. નાના નાના પ્રોસેસિંગ હાઉસીસ વેચવાવાળા એનું બજાર છે, એ સુરત છે. સુરત અજીરાવાળું સુરત એક સુરત છે, પણ આ જે સુરતને ધમધમતું રાખે છે એ સુરત આ છે. તમે મોરબીના સિરામિક ઉદ્યોગનો ખો બોલાવી દીધો. રાજકોટનો ડીઝલ એન્જિન ઉદ્યોગ 20 હોર્સ પાવરના ડીઝલ એન્જિનનું દેશનું કુલ ઉત્પાદનના 60% રાજકોટ કરતું હતું. તમે અકીક ઉદ્યોગનો ખો કાઢી નાખ્યો. તમે હિંમતનગરનો સિરામિક ઉદ્યોગ તોડી નાખ્યો. બાલીસણામાં રૂરલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કર્યું હતું દલાલ સાહેબની દીર્ઘદ્રષ્ટિથી, કે જે એરંડા ને એ બધું ત્યાં થાય છે એના એકમો થાય. નહીં થવા દીધું. તમને તકલીફ શું છે નાના માણસો સાથે? ગુજરાતનું પતન જે થયું છે આજે ઔદ્યોગિક ક્ષેત્રે, એનું મૂળ કારણ ગુજરાતે એને પહેલા નંબરે બેસાડવા માટે જે જવાબદાર હતા એવા એકમોને તોડી નાખ્યા. ક્રાઉન ટીવી સાંભળો છો આજે? એક જમાનામાં ક્રાઉન ટીવી વોઝ એ ગુજરાતની ઓળખ હતી. હા, એવા તો કેટલાય એકમો છે. આત્મનિર્ભર હતું ને એવા કેટલાય એકમો છે કે જે આજે બંધ પડ્યા છે. કેમ? તો એમને કોઈ પૂછનાર નથી. તમે આ નિગમો બંધ કરી દીધા લગભગ, અને સીડબી અને સ્ટેટ બેંકની ઇન્ડસ્ટ્રી બ્રાન્ચ, ત્યાં કયો નાનો માણસ લોન લેવા જશે? એક તો બિન ગુજરાતી ભાષા બોલે છે, કોટ પેન્ટ ટાઈમાં બેઠો. મારા જેવો ગામડીયો માણસ તો ત્યાં દાખલ જ ના થાય, ગભરાય. તમે કર્યું છે શું ગુજરાતના લઘુ ઉદ્યોગોને? અને ગુજરાતના લઘુ ઉદ્યોગોના જે આજના જે ચેમ્બર ગણો કે જે ગણો, તે એક સમયે ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રશ્નો હતા. ચેમ્બરના એન્યુઅલ ફંક્શનમાં ઇન્દિરાબેન આવ્યા હતા. ઇન્દિરાબેનનો સૂરજ એ વખતે મધ્યાહને તપતો હતો. ત્યારે અરવિંદ નરોત્તમે જે ભાષણ કર્યું હતું, ભારત સરકારની નીતિઓ અને અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગને કઈ રીતે મારી રહી છે, ઇન્દિરાબેન લાલ ગુમ થઈ ગયા હતા. એમણે જવાબ પણ એવો સ્પિરિટેડ આપ્યો હતો. પણ એ નેતાઓ છે આજે તમારી પાસે? એ ઉદ્યોગપતિઓ નથી, એ નેતાઓ પણ નથી કે જે બિલકુલ ખેલદિલીથી આજથી વાત છે. જે નેતાઓ ચેમ્બર કે એમાં બને, એની પણ એક બનાવનારી સિન્ડિકેટ છે. એ સિન્ડિકેટ થકી પસાર થાય ત્યારે એ ચેમ્બરના પ્રમુખ બને છે, એવું કહેવાય છે. મને સીધો અનુભવ નથી એટલે હું એમ હકથી નહીં કહું, પણ આમ જોઈએ તો એવું લાગે આપણને. જે પ્રકારના ચેમ્બરના પ્રમુખો આવે છે, જે પ્રકારના બીજા બધા એસોસિએશનો ખલાસ થઈ ગયા છે, બોલવા કોઈ તૈયાર નથી. જયનારાયણભાઈ, સરકાર કેટલું કરે? સરકારના જે સમર્થકો છે એમની વાત કરું છું, હું નથી કહેતો. સરકાર કેટલું કરે? સૌનો સાથ, સૌનો વિકાસ મંત્ર આપ્યો, અને છતાંય આપણે દોષ લોકો કાઢે છે. જો હું સરકારનો દોષ કાઢતો જ નથી. મેં પહેલાં જ કહ્યું કે લોકશાહીમાં તમે જો જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો, તમે જાગૃત ના હો, સરકારનો દોષ શુક્ર કાઢો છો? એને તમને અધિકાર ફેંકી દો ઉપાડીને.
તમે સરકારનો દોષ કાઢવાનો તમને કોઈ અધિકાર જ નથી. તમે સરકારનો દોષ કાઢો છો શું કરવા? સરકારનો દોષ કાઢવાથી તો કોઈ ફાયદો નથી. બીજો પ્રશ્ન ઉઠે છે કે મોટાભાગના લોકો કાં તો ચૂપ રહેવાનું પસંદ કરે છે, ન બોલવામાં ન ગુણ, અને માટે એ લોકો કોઈ અવાજ નથી ઉઠાવતા. નેતાગીરી કરવી છે, પોતાના ઘરમાં ગોંચ ના આવે એ રીતે, એટલે નથી બોલતા. એમની તિજોરી ભરાવી જોઈએ અને એ લેબલથી ચાલવું જોઈએ. માટે સાહેબ, એના માટે ગુજરાતીમાં પંક્તિઓ છે, માફ કરજો કોઈને વ્યક્તિગત રીતે લાગુ પડતી હોય એ માફ કરે. એ પંક્તિઓ એવું કહે છે કે બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. તારું નેતૃત્વ ખોવાયું છે, અને લોકશાહીમાં જ્યારે નેતૃત્વ ખોવાય, પ્રજા થાળીઓ વગાડતી ને મીણબત્તીથી આરતીઓ કરતી થાય, એ લોકશાહી નાશ થાય છે. એ ગ્રીસે શીખવાડ્યું છે આપણને. એમ કહે છે કે થાળીઓ વગાડવી કે દીવા કરવા કે પછી સૂત્રો બોલવા, એ કોરોના સમયની જે વાત છે એ ક્યાંક લોકોનું મોરલ ક્યાંક ડગે નહીં એ માટેનો એક સાયકોલોજીકલ પ્રયાસ હતો, એમ કહે છે ખુલાસો કરનારા. તો દાખલા લઈને ભુવાએ મૂકવાતા ને સાથે તમારે દાખલા લઈ અને દરેક પોળમાં એક ભૂવો બેહે અને ડિગ ડુંગ 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 ડિગ ડુંગ 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 ડિગ ડુંગ 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 ડિગ ડુંગ 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 વાગે અને રેડી કરે. મૂકવાતા. સરકારની એક ગરિમા હોવી જોઈએ. સરકાર જે કંઈ કહે એની પાછળ એક ગરિમા હોવી જોઈએ. જયનારાયણભાઈ, પરંતુ ઇલેક્ટ્રો બોન્ડમાં પણ જે ઉદ્યોગપતિઓ, આપણે વાત કરી હમણાં કોરોના સમયની વેક્સિનની વાત કરી, વેક્સિન બનાવતી કંપની પોતે એનો માલિક એ પહેલાં પૈસા ત્યાં આગળ ઇલેક્ટ્રો બોન્ડમાં એ લે છે અને પછી એની વેક્સિન બજારમાં મુકાય છે અને કરોડો રૂપિયા, અબજો રૂપિયાનો ધંધો થાય છે. અમને આ ટ્રીક આવડી ગઈ. કોમન મેનને ખબર નથી પડતી મને વાતની. પણ તેને રાખવી જોઈએ ખબર. કોમન મેન ઊંઘે છે શું કરવા? અને એ ગુજરાતમાં ઊંઘે છે. બીજે તમે જુઓ, બિહારમાં સાંજે 10 વાગે ટપરી પર બેસીને BBC હિન્દી સાંભળનારા માણસો છે, દિવસ દરમિયાન મજૂરી કરે છે. હવે તો BBC બંધ થઈ રહી છે ભારતમાં. ભલે બંધ થાય તો બીજું આવશે. કેરાલામાં જાઓ, તમે જુઓ માણસોમાં જાગૃતિ કેટલી છે. બંગાળમાં જાઓ, કેટલી જાગૃતિ છે. ગુજરાતીઓને તો મોહાંધ થઈ ગયા છે. એટલે પેલો ગાયન જૂના સમયમાં એક આવતું હતું, કાના બજાએ બાંસુરી और ग्वाले बजाए मंजीरे, गोपियाँ नाचे छुमक छुम, नाचे छुमक छुम, नाचे छुमक छुम, खूब खेल चल रहा है नाचे छुमक छुम वाला. આ પરિસ્થિતિ કેવી કે કોરોનાની વેક્સિન બનાવો તો અબજો રૂપિયા કમાય છે. પણ એ તો અમદાવાદના એક ઔદ્યોગિક ગૃહે આપે પૈસા, જેને વેક્સિન બનાવી જ નથી. અમદાવાદનું એક ઔદ્યોગિક ગૃહ, એણે મારે નામ નથી દેવું, પણ એણે આપ્યા જ પૈસા. અને પ્રમાણમાં પાછા બહુ સરળ ને સૌમ્ય ને શાંત એવા ઔદ્યોગિક ગૃહો ગણાય બધા. એણે આપ્યા જ પૈસા. એમનું મેનેજમેન્ટ શાંત હોય છે. બાકી એમના કરતૂતો તમે જુઓ તો રામ કે ભક્ત રહીમ કે બંદે દેખ લીએ ઇનકે ભી ધંધે, अपने ही हाथों से अपना बेच रहे ईमान कि कितना बदल गया है इंसान. કોંગ્રેસ આક્ષેપ કરે છે કે ઇલેક્ટ્રો બોન્ડ, હું પાછો આર્થિક અસમાનતા ઉપર આવું છું, પણ એ અનુસંધાન તંતુ સાધવાની કોશિશ કરું છું. એક પ્રકારની ખંડણી ઉઘરાવા જેવું કામ હતું. ઈડીનો જાય 2 દિવસમાં ઇલેક્ટ્રો બોન્ડ એની પર આવી જાય પૈસા. એટલે આવી ઘણી બધી ચર્ચાઓ અત્યારે થઈ રહી. હોઈ શકે એક રાજકીય પક્ષના મત ઉપર ટીકા ટિપ્પણી કરવાથી હું દૂર રહેવા માગું છું. એમનો મત છે. કોંગ્રેસે બહુ વિચારીને એમના પાસે આધારિત વિગતો પરથી આ જાહેરાત કરી હશે. એઝ એ મેમ્બર ઓફ ધ પાર્ટી આઈ ડોન્ટ વોન્ટ ટુ કોમેન્ટ ઓન દેટ. પણ ફરી કહું છું તમને કે લોકશાહી તો જ ચાલે જો પ્રજા જીવંત હોય. આપણે લોકશાહીની વ્યાખ્યા બદલી નાખી છે. ગવર્મેન્ટ બાય ધ પીપલમાં BUI કરી નાખ્યું છે, ઉચ્ચાર એનો એ રહે છે. ફોર ધ પીપલમાં FORC કરી નાખ્યું છે, પછી ચૂંટાઈ આવ્યા પછી ફોર્સ ધ પીપલ.
જીવો સાલાઓ જીવવું હોય તો, નહીં તો ખાડામાં પડો. અને અલ્ટિમેટલી ઓફ ધ પીપલ, એમનો જે કંઈ મહેલો હોય એને પૂરો કરી નાખો. એટલે આ લોકશાહી ના ચાલે. અને એટલે જ ચર્ચિલે કહ્યું હતું કે યુ આર હેડિંગ ઓવર ધીસ કન્ટ્રી ટુ ધી ક્રુક્સ એન્ડ સ્કાઉન્ડરલ્સ. આજે કમનસીબે ન કહેવું જોઈએ પણ ચર્ચિલ સાચો પડી રહ્યો છે. કદાચ આપણે લોકશાહી માટે પરિપક્વ નહોતા. જયનારાયણભાઈ, મેં અગાઉ પણ એક વખત આપણી સાથે ચર્ચા કરી હતી. એક રસપ્રદ મુદ્દા ઉપર તમે મારું ફોકસ કર્યું હતું, મને મારા ધ્યાન પર મૂક્યું હતું. બ્લુ કોલર જોબ, એટલે જે બેરોજગારીની વાતો થાય છે ને, તો બ્લુ કોલર જોબ કરનારાઓની ભયંકર અત્યારે અછત. એટલે ડિમાન્ડ એટલી બધી છે કે એટલા માણસો મેન પાવર મળતો નથી. વ્હાઇટ કોલર જોબ જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ થાય છે કે એ લોકો થાય છે, એમની પસંદગીની નોકરી નથી મળતી. એટલે મોલમાં ટાઈ પહેરીને ઊભા રહી જાય છે 5-25 હજાર રૂપિયાના પગારમાં. અને પરિણામે આજનો યુવાન જે છે એને પોતાને અહીં પોતાનું ભવિષ્ય નથી નાખતું, માટે વિદેશ ભાગે છે. આ ઓબ્ઝર્વેશન અંગે આપણી ખાસ ટિપ્પણી. વિદેશે બહુ સમય નહીં જઈ શકે, કારણ કે આપણા શિક્ષણનું સ્તર એટલું ઘટ્યા છે કે એ વિદેશમાં કેટલો સમાશે. મેં તમને કહ્યું, અમેરિકા 8 લાખ છોકરાઓ આવે છે વિદેશમાંથી ભણવા વર્ષે. કેનેડા 8 લાખ, હવે ઘટાડીને લોકો 3,60,000ની લિમિટ કરી. ઓસ્ટ્રેલિયા 8 લાખ લોકો આવે છે. ઓસ્ટ્રેલિયાનું સેકન્ડ નંબરનું ફોરેન એક્સચેન્જ અર્નર ઇઝ એજ્યુકેશન એક્સપોર્ટ. ત્યારે આપણા ત્યાં કેમ આમ છે? આપણા ત્યાં ભાષણો પણ એવા જ કરવામાં છે. क्यों क्या ज़रूरत है कि मिस्त्री का बेटा मिस्त्री ही बने, क्या ज़रूरत है कि मैसन का दिकरा मैसन का बेटा कड़िया काम ही करे, क्या प्लम्बर के बेटे को प्लम्बर ही बनना चाहिए? ना, नहीं बनना चाहिए, बेकार रहना चाहिए. तकलीफ क्या है? उसके पास स्किल है तो काम करता है उसमें, और आने वाले समय में स्किल है वो जीतेगा. जिसके पास किसी भी प्रकार की स्किल है. आज पद्मकांत भाई, एक्टिविटी अपॉर्चुनिटी की शॉर्टेज नहीं है, स्किल की शॉर्टेज है. આ સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે સરકારે હવે નવી શિક્ષણ નીતિ લાવ્યા છે. એ તો બકવાસ છે. નવી શિક્ષણ નીતિ સાવ એના ખૂબ ગુણગાન ગવાય છે. સાવ બકવાસ છે. જે દાડે 9મા ધોરણ કે 10મા ધોરણનો છોકરો 3જા ધોરણની ચોપડી કડકડાટ વાંચતો થશે, એ દાડે હું કહીશ કે આ સરકાર એટલીસ્ટ કમસે કમ અક્ષર જ્ઞાન આપવામાં સફળ થઈ. સરકાર અને શિક્ષણ, જે રીતે સરકાર શિક્ષણનું નિકંદન કાઢી રહી છે, એક તો શિક્ષણનું ખાનગીકરણ, એક નવો વર્ગભેદ ઊભો થયો છે કે જે લોકો ખાનગી શાળામાં ભણે છે, ટાઈ બાંધીને સ્કૂલે જાય છે, બસ એમને લેવા આવે છે, અને બીજી બાજુ કોઈ જ નથી જેમનું, એ લોકો સરકારી શાળામાં જાય છે. તો ઓબ્વિયસલી શિક્ષણનું સ્તર આવું રહેવાનું. તમે શું કરો? ખાનગીકરણ કરવું જ તમારે. કેમ 12મા ધોરણ સુધી નેશનલાઇઝેશન કરીને બધી જ કોલેજો પણ નેશનલાઇઝ કરી નાખવી જોઈએ? પણ કમસે કમ 12મા ધોરણ સુધી બધું સરકારી ક્ષેત્રે હોવું જોઈએ. 3 ઓરડાની સ્કૂલ, 6 ધોરણ, 3 શિક્ષકો વાળી ગામડાની સ્કૂલમાં ભણીને જયનારાયણ વ્યાસ જો આઈઆઈટીમાં જઈ શકતા, એટલું નહીં, આઈઆઈટીમાં ટોપ કરી શકતા હોય, તો તમે એ શિક્ષણની ગુણવત્તાને શું કહેશો? જયનારાયણભાઈ, આર્થિક અસમાનતાનો બેઝિક પાયો જે મુદ્દાથી આપણે ચર્ચા કરી, તો આર્થિક અસમાનતા દૂર કરવા માટેના તમારા સજેશન. એક તો નંબર 1 એ સ્કિલ ડેવલપમેન્ટ. તમે છોકરો 10મું ધોરણ પાસ છે, બધાને કોલેજમાં મોકલવાના તમે કોટા લીધા છે. આ ખાનગીવાળા જે બધા ખોલીને બેઠા છે કારખાના, એમને ભરી આપવાનો કોટા સરકારે લીધો છે. 10મા ધોરણ સુધીમાં છોકરાએ એક સ્કિલ ફરજિયાત શીખવી જોઈએ. એ પ્લમ્બિંગ શીખે, કાર્પેન્ટરી શીખે, સ્મિધી શીખે, મેસનરી શીખે, કોઈ પણ શીખે. પ્રાઇવેટ એજ્યુકેશનની સિસ્ટમ શરૂઆત થઈને ફૂલી ફાલી આપ સરકારમાં મંત્રી હતા ત્યારે જ થઈ હતી? ના, એ પહેલાં થઈ છે. અને થયું હોય તો પણ સરકારમાં મંત્રી હતો ત્યારે હું આરોગ્ય વિભાગ સંભાળતો હતો. ના, વિભાગ ગમે તે સંભાળતા હોય નહીં ચાલે, કારણ કે એ મંત્રીઓની પણ પોતાની જરા અંતરની ઉઘડવી જોઈએ ને. આજે કયા પ્રકારના મંત્રીઓ તમને મળે છે, એટલે એમાં, અને મંત્રીઓ કરતાં પણ ઉપર મુખ્ય જે માર્ગદર્શક છે એ જો એમ કહેતો હોય કે સોનીના છોકરાએ સોની નહીં થવું જોઈએ, સુથારના છોકરાએ સુથાર નહીં થવું જોઈએ,
તો આજે સુથારનો એક દિવસની 1500 રૂપિયા દરંગી મળે છે સાહેબ. કયા ધંધા? મારે ઉમરગામમાં આઈટીઆઈ છે, કોકદાડો એના પ્રિન્સિપાલનો ઇન્ટરવ્યૂ કરજો. એ લોકો જે આ ગેસ પાઇપ વેલ્ડિંગ એટલે આ જે પોલિમર ગેસ પાઇપ વપરાય છે અદાણી ગેસ ને બધામાં, એના જે કોર્સ કરે છે એને 40,000નો તો સ્ટાર્ટિંગ સેલરી મળે છે. વાઘોડિયા પાસે એક આઈટીઆઈ ચાલે છે, સ્કેફોલ્ડિંગથી માંડીને બધું શીખવાડે છે, ટ્રેનિંગ ઓન ધ જોબ આપે છે. એમને કોઈ દર નોકરી શોધવા નથી જવું પડતું. એટલે તમે કંઈક ધેર ઇઝ અ શોર્ટેજ ઓફ સ્કિલ. જેની આગળ સારો શબ્દ લાગે, સારો ડ્રાઈવર શોર્ટ સપ્લાયમાં છે, સારો રામો શોર્ટ સપ્લાયમાં છે, સારો રસોઈયો શોર્ટ સપ્લાયમાં છે, સારી હાઉસમેડ શોર્ટ સપ્લાય. ત્યાં બેરોજગારી નથી, ત્યાં નથી બેરોજગારી, ત્યાં શોર્ટ સપ્લાયમાં છે. ત્યાં એમના કયા પ્રમાણે કામ કરવું પડે છે કે સાહેબ હું આટલો ટાઈમથી આમ જ કામ કરીશ, તરત એ કરવા મળે છે. હા, એટલે તમે સારા માણસો ઊભા કરો. આનો ઉપાય એક જ છે, અને કમાતા થશે એટલે ઓટોમેટિક તમે જે કહો છો અસમતુલા ઓટોમેટિક દૂર થશે. અને બીજું કે આ તમારા કાકા મામાના ભાઈ તો થતા નથી, તો એમને થોડું કહો કે હવે સમજી જાઓ. સિવાય કે તમારી એમાં ભાગીદારી હોય તો જુદી વાત છે. કોણ સમજે? એમણે સમજવું જોઈએ. નહીં તો હું ફરી કહું તમને, આ બધાનું મૂળ હોય ને તો નિંભર જનતા છે. મત એની કિંમત નથી સમજતી, અને બીજો 18 વર્ષનો મતાધિકાર છે. જ્યારે છોકરાને ઘેર મરચું મીઠું શું ભાવે આવે છે ખબર નથી પડતી, ત્યારે 13 વર્ષથી ઝંડા લઈને નીકળી પડે છે. કરે છે શું? પ્રિન્સિપાલને ઘેરાવો કરે છે, સૂત્રો લખે છે, વાઇસ ચાન્સલરની ઓફિસમાં તોડફોડ કરે છે. શેના માટે 18 વર્ષે મતાધિકાર તમારે જોઈએ છે? હું એમ નથી કહેતો કે 18 વર્ષના બાળકમાં આઈક્યુ ઓછો છે. આઈક્યુ કદાચ મારા કરતાંય વધારે છે. ડાર્વિનના કાયદા લોએ પુરવાર કર્યું છે કે જેમ જનરેશન આગળ વધતું જાય એમ એનો આઈક્યુ વધતો જાય. પણ એ આઈક્યુ એણે ભણવામાં વાપરવાનો છે. એ આઈક્યુ એણે આ ઝંડાઓ હલાવવામાં નથી વાપરવાનો. એટલે આ દેશની જો બીજી કોઈ રાષ્ટ્રીય દુશ્મન હોય તો દેશની પોલિટિકલ પાર્ટીઓ છે, ને એમાં એક પણ અપવાદ નથી. જે દેશની અંદર ગણેશજી દૂધ પીવે છે એ મોબાઈલ ફોન નહોતો, પેજર પણ નહોતું, લેન્ડલાઇન પણ બહુ લિમિટેડ હતા, અને છતાં દાવાનળની જે વાત પ્રસિદ્ધ જતી હોય એ દેશમાં જલ્દીથી વાતોમાં આવી જવાનો એક સ્વભાવ લોકોમાં થઈ ગયો છે. અને પરિણામે કેટલાક લોકોથી એ બિલકુલ એનાથી પ્રભાવિત થઈ જાય છે અને એક વિશ્વાસ મૂકે છે. સાહેબ એવું છે કે જો માણસમાં મતા જ નથી તો તમે એને શું કરવાના છો? આ રાતોરાત થયું આ પ્રકારની માનસિકતા? હા, રાતોરાત નથી થઈ, પણ શરૂઆતમાં નેતાઓ આઝાદીની લડાઈમાં ઘડાઈને આવ્યા હતા. હું પહેલાં મિનિસ્ટર પાસે સરકારી નોકરીમાં રહ્યો અને બ્રીફિંગ માટે ગયો. બ્રીફિંગ પત્યા પછી વી વેર એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ ઓર અ કપ ઓફ ટી. ત્યારે એમને કહેલું કે જુઓ ભાઈ, તમારે 58 વર્ષ નોકરી કરવાની છે, એટલે તમને જે યોગ્ય લાગે તે લખજો, પણ પછી હું લીલી સહીથી એના ઉપર જે લખું એ પ્રમાણે થવું જોઈએ, કારણ કે સરકારના હુકમો છે. આ મંત્રીઓ હતા. બીજું એણે કહ્યું કે આ પક્ષ કે તે પક્ષ નક્કી કરવાનું કામ તમારું નથી, એ અમે કરીશું. પણ કોઈ પ્રજાનો માણસ અથવા તો સામા પક્ષનો કોઈ નેતા કે કાર્યકર વ્યાજબી કામ લઈને ખાડો પડ્યો છે તો પડ્યો છે કે બધાને નડે છે તો એ પુરાઈ જવો જોઈએ. આ જે આઝાદીની લડાઈમાંથી ગળીને જે ચડીને આવ્યા હતા ને, હવે શું છે, ડાયરેક્ટ રિક્રુટ નેતાઓ આવી ગયા છે. મૂળ તકલીફ ક્યાં છે લોકશાહીમાં? પટ્ટાવાળાની નિમણૂક માટે પણ લેખિત પરીક્ષાઓ જે દેશમાં લેવાતી હોય, LRDની નિમણૂક માટે પણ લેવાય, પણ રાજકારણમાં એવું નથી થતું. નેતાઓની નિમણૂકોમાં નથી થતું. કોણ કે છે ટિકિટો વેચાય છે ખુલ્લેઆમ? કોણ કે નથી વહેંચાય છે કે વેચાય છે? વેચાય છે. ઘણા બધા કિસ્સાઓમાં બહાર, તમે તો પત્રકાર છો, મારા કરતાં વધારે અનુભવી છો. જયનારાયણભાઈ, ખૂબ રસપ્રદ માહિતી આપી. સમયની મર્યાદા પણ છે, પણ સમાપન કરતાં હું એક વાત કરીશ કે જે વાતથી આ ચર્ચા શરૂ થઈ કે આર્થિક અસમાનતા લોકોમાં વ્યાપ્ત છે, એટલી હદે
કે એક મજૂર માણસ, શ્રમિક માણસ છે, એને 2 રોટલીથી વધારે ખાવા મળતી નથી, અને શ્રીમંત માણસ છે એ 2 રોટલીથી વધારે ખાઈ શકતો નથી. જો આ રોગ છે ને એ હવે ગોળીનું સ્ટેજ વટાવી ગયો છે, કેપ્સ્યુલનું સ્ટેજ વટાવી ગયો છે, ઇન્જેક્શનનું સ્ટેજ વટાવી ગયો છે. હવે એના માટે સર્જરી કરવી જ પડે. સરકાર હોય કે પ્રજા, એણે આ ધંધા શેઠોને સમજાવવું પડે કે ઘણું થઈ ગયું, મગરમચ્છો, હવે ખાવાનું બંધ કરો. અને તમે બધા 5,000 કરોડના બંગલાઓમાં રહો અને અમને 500 રૂપિયાનું ઝૂંપડું છે એના ઉપર બુલડોઝર ફેરવે. અમે આ નહીં ચલાવી લઈએ. જે દાડે જનતામાં આ તાકાત આવી એ દિવસે પદ્મકાંતભાઈ આ દેશના બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. એમ પણ કહેવાય છે કે એક બિલાડીને એક રૂમની અંદર પૂરીને તમે શરૂઆતમાં મારો ત્યાં સહન કરી લે, પણ પછી એક હદ વટી જાય તો બિલાડી તમારા પર તરાપ મારતી હોય છે. ના ના, આપણી બિલાડી તો તમે એને મારો તો તમારા પગમાં બેસી જાય. જનતાની અંધશ્રદ્ધા, અજ્ઞાનતા, હું જોઉં છું ભલભલા ડૉક્ટરો, એન્જિનિયરો ઘણાની સાથે મારે મળવાનું થાય છે, તો એમની વિષય ઉપરની જે અજ્ઞાનતા છે, રાજકીય વિષયો ઉપરની, એ તો કાબિલે તારીફ છે. તો એ દેશમાં જો ડૉક્ટર કે એન્જિનિયર મતદાતા આવો હોય તો બીજાની તો વાત જ શું કરવી. પરંતુ કોઈ અંત નથી, એવી અનંત ચર્ચાઓ છે. એમ છતાં પણ સમયની મર્યાદા નડી રહી છે, એટલે અહીં ચર્ચાનું સમાપન કરું છું. આવતીકાલે પાવર પ્લે કાર્યક્રમમાં એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.